તો જય માતાજી મિત્રો, અમે ગોવા આવી જઈએ ફાઇનલી. બસમાં બેઠા છીએ. આ વિરલ તો ફોનમાં લાગી ગયા. મેહુલ પાછળ બેઠો, ચિંટુ મારા મેમો આટલા બેઠો. અમે બે જણા બાજુ બાજુ બેઠા છીએ. વહીથી જઈએ વાઘા બીચ જઈએ. એક ભાઈ આગળ બેઠો. હાય કો ભાઈ. અમારા બધા ભાઈઓ બે તૈયાર થઈ ગયા બીચ ઉપર જવા માટે. અમારે ગોબા તૈયાર થઈ જાઓ. માથું ઉડાવી દો. બસ સ્ટેન્ડ ગોવાનું વહીથી મેં જઈએ વાઘા બીચ ઉપર. અમે આ બીચ ઉપર આવી જઈએ ગોવા. કયો બીચ એટલે વાઘા બીચ? વાઘા બીચ ઉપર આવી જઈએ. આ બધા બાઘા જેવા જ છે. શું છે વિરલ પટેલ? વિરલ પટેલ તો આગળ હેડે આવીએ. બીચ ઉપર આવી જઈએ. વિરલ આગળ છે ને બધા એના પાછળ જઈએ. આવી જાય વિરલ. ત્યાં દોડ કરી. રૂમ ઉપર આવી જઈએ. અમારો રૂમ લીધો હા. અમારો રૂમ અમે એમાં તો હોઈએ ગયો. તાપ જો લાગે એમાં? જબરજસ્ત ગરમી મેમન તમને તાપ લાગે? જબ્બર બફારો લાગે. પલડી રહી એવો બફારો. ગોવામાં આવ્યા તો એ પણ પલડી રહી હાલ તો. હવે બીચ ઉપર જઈએ ફ્રેશ થઈને. ત્યાંનો વ્યૂ બતાવીએ અમે તમને કે બીચ જેવો છે ગોવાનો. તો અમે નહીં બન ફ્રેશ થઈને આ વાઘા બીચે આવી જઈએ. નજારો તો મસ્ત હ. એક નંબર નજારો. દરિયો બરિયો જોરદાર હ. કેવો મેં વાઘા બીચ? એક નંબર. હા મસ્ત હ. ગરમી જબર હારી. ગોવામાં આવ્યા પણ ગરમી તો એ થોડી ઉનાળા જેવી હોય ને એ ઉનાળાની શરૂઆતમાં જ આવ્યા પણ ગરમી તો જોરદાર હા. જો વાઘા બીચ હા ચાલુ થઈ ગયું હોય તે બધું. તો આ દરિયો હ. બધા મેલેલા બેસવા માટે બધા. આખો બીચ ગોવા બીચ. તો પબ્લિક એ બહુ પબ્લિક હા. જો અમારા ગોબા ફોટો પડાવી. મહેમાનનો ફોટો પાડી ગોબા. હા કટિંગ કરી ગોવા. દરિયો તો મસ્ત હોય. એક નંબર હ દરિયો હોય. પબ્લિક એ ખાસી બેઠી. જો આ દરિયો ગોવાનો. પબ્લિક એ ખાસી બધી પબ્લિક હે. આમ જોઈએ તો પબ્લિક આ બાજુ ઠેર જોઈએ તો પબ્લિક જ પબ્લિક હે. આ બધું બેસવા માટે હ. આ ચાર્જ વાળું મફત નહીં, ચાર્જ વાળું. આ ગોવાનો દરિયો. મેહુલ કેવો દરિયો ગોવાનો? એક નંબર. હા મેહુલ ચશ્મા વસમા પહેરીને તૈયાર થઈ ગયો. ચશ્મા યાર તડકો વધારે. અને અહીં 2 વાગે હોય. હા બપોરના 2 વાગે તડકો વધારે તડકો બહુ હ. એમાં કેવો દરિયો? જોરદાર. બાકી મજા આવે એવું. તો મોબાઈલ તો મેલ પણ. મોબાઈલ નહીં હવે ના. મોબાઈલ જોવા આવ્યો કે દરિયો જોવા? દરિયો મોબાઈલ બે. હા બે જોવા આવ્યા. ગોવાનો દરિયો. અમે વાઘા બીચ ઉપર આવી જઈએ. આ જો નજારો વાઘા બીચનો. પબ્લિક તો ખાસી બધી હે. ઘણી બધી પબ્લિક હે દરિયામાં નાહવા માટે. જો આ બાજુ બધા બેહવા માટે હ. તડકામાં જેને બેહવું હોય ને એના માટે હ. જેને તડકામાં બેહવું હોય દરિયો જોવા માટે એના આ બાજુમાં હ. જેને નાહવા જવું હોય દરિયામાં એને આ બાજુમાં. આ વાઘા બીચ. આ વાઘા બીચનો નજારો.
તો ઘણી બધી પબ્લિક આવી છે જોવા માટે તો ફોરેનથી ને બહારથી બધી ઘણી બધી પબ્લિક આવી છે ઇન્ડિયામાંથી એ ઘણી બધી પબ્લિક આવેલી છે જોવા માટે તો ગોવામાં બધું મોડાથી ચાલુ જ હોય હોટલો બધી અલગ અલગ ખાવા માટે જઈએ સારી હોટલો એક આ બધી ઘણી બધી દુકાનો બધું કપડાં ને બપડા ઘણું બધું મળે